વડોદરા શહેરની મધ્યમાં આવેલું નજરબાગ મોલ છે કે ત્યાં આજે આફતાબ જ્વેલર્સના શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વડોદરા શહેરની મધ્યમાં આવેલું નજરબાગ મોલમાં આજે આફતાબ જ્વેલર્સના શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં વડોદરા શહેરના સીટીપીઆઈ ચૌહાણ સાહેબ સાથે જ વડોદરા શહેરના વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરીખની ઉપસ્થિતિમાં આજે ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું, જેમાં ઓછા વજનના દાગીના તેમજ તુર્કી જ્વેલરી આ સાથે જ 916ના દાગીના તેઓ પણ લાઇટ વેઇટ મળશે। તો સાથે જ તમામ જે વડોદરા નગરજનો છે તેઓને પણ પધારવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું। હું કનુભાઈ સોની ઘડિયાળીપોર જ્વેલર્સ એસોસિએશન પ્રેસિડેન્ટ। વડોદરા શહેરનું નવલું નજરાણું એટલે બરોડાનું હાર્ટ ગણાય। એની અંદર આજે આફતાબ જ્વેલર્સનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે, જેની અંદર ઘણા વર્ષોની ઇંતજારી એમની હતી કે નજરબાગ પેલેસની અંદર જ આપણે કોઈપણ હિસાબે એક શોપ ખોલવી, અને એમનું સપનું આજે સાકાર થયું છે। આફતાબ જ્વેલર્સની અંદર 9 to 5 ઇટાલિયન સિલ્વર જ્વેલરી, ગોલ્ડ જ્વેલરી અને 916 હોલમાર્ક જ્વેલરીનો ભવ્ય એક શોરૂમ બનાવવામાં આવ્યો, જેની અંદર લેટેસ્ટ ડિઝાઇન વર્ઝનના દાગીનાઓ આજે મૂકવામાં આવે છે। ખૂબ જ લોકોને સારી રીતે આ દાગીનાઓ પસંદ પડ્યા છે અને ખૂબ જ સારો આવકાર મળેલ છે। વડોદરાના ચારદરા વિસ્તારમાં આવેલા નજરબાગ મોલમાં આફતાબ જ્વેલર્સનું આજે શુભારંભ થયું છે। વર્ષોથી અમે સોના ચાંદીના દાગીના રાખીએ છીએ અને આજે ખાસ કરીને નજરબાગ મોલની અંદર સોના ચાંદીનું અને બુલિયનનું જે અમારું છે ચાંદીના સોનાના બિસ્કિટ એનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે। કસ્ટમર ઇકો ફ્રેન્ડલી દાગીના જેવું છે લાઇટ વેટ, એનું સ્પેશિયલ અમે રાખીએ છીએ। અને ખાસ કરીને આજે ઉપસ્થિત અમારા સીટીપીઆઈ ચૌહાણ સાહેબ, પરેશભાઈ પરીખ અને અમારા કનુભાઈ જે છે ઘડિયાળીપોર ચોકસી બજાર એસોસિએશનના પ્રમુખની ઉપસ્થિતિમાં ને ઘણા લોકોની હાજરીમાં આજે આ શોપનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। તો ખાસ કરીને વડોદરાવાસીઓને, નગરજનોને એક રિક્વેસ્ટ છે કે ભાઈ એક વખત મુલાકાત લો। ફારૂકભાઈ સોની।